નમસ્કાર મિત્રો, આપ બધા જાણો છો કે પાછલા 25 વર્ષથી પાણી મેનેજમેન્ટ માટે ગુજરાતમાં ખૂબ કામ થઈ રહ્યું છે. આખા ગુજરાતને જે જળ સંચય અભિયાન માટે પ્રેરણા આપી હતી, ગોપાળા ગામે આપી હતી, આખું ગુજરાત જાણે. આજે મને આપને જણાવતા આનંદ થાય કે અમારું ગોપાળા ગામ ઊંધી રકાબી કહેવાય છે કે ચારે તરફ અમારા ગામનું પાણી જાય. આ કદાચ સૌરાષ્ટ્રમાં પહેલું એવું તળાવ બનતું છે કે ધાર ઉપર બને છે. અહીંથી એક બાજુનું પાણી ઘેલા નદીમાં જાય છે, એક બાજુનું પાણી તળભર નદીમાં જાય છે. એવા પોઈન્ટ ઉપર તળાવ બનાવી. શા માટે? સૌની યોજનાનું પાણી આ તળાવમાં આવવાનું છે. ગુજરાત સરકારે 3 કિલોમીટર સુધીના તળાવ જે ભરવાના નક્કી કર્યા છે સૌની યોજનામાંથી, એમાંથી આ સૌની યોજનામાંથી આ તળાવ ભરાવાનું છે. અને આવી રીતે અનેક નવા તળાવો કરી અને ગોપાળાની 20,000 વીઘા જમીન અને આજુબાજુના ગામની જમીનને જળસંચયનો ખૂબ મોટો ફાયદો થાય એ માટે અમારા જીવરાજભાઈ ગાબાણી એમને આ એક બધો સંપૂર્ણ એનો ખર્ચ લગભગ 7 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. સંપૂર્ણ એમનો ખર્ચ છે અને ખર્ચની સાથે સાથે દર વીકમાં અહીંયા આવે છે. સારી રીતે આ કામ થાય એ માટેનું પ્લાનિંગ કરી રહ્યા છે. એટલે જીવરાજભાઈને અને અમારા ગામના બધા જે આગેવાનોને જેટલા અભિનંદન દઈએ એટલા ઓછા છે. તો આ રીતે આ સંપૂર્ણ જળ સંચયનું કામ સૌની યોજનાના આધારે થઈ રહ્યું છે અને એ સૌની યોજનાના માધ્યમથી આ તળાવ ભરાવશે. અને ગોપાળામાં જે 200 ડેમને નાના મોટા જે તળાવો છે એનું તો જળ સંચય વરસાદી આધારે થઈ રહ્યું છે, પણ સાથે સાથે આ સૌની યોજનાથી જે પાણી મળવાનું છે એટલે ગોપાળાને કાયમી દુષ્કાળમાંથી મુક્તિ મળવાની છે. ગોપાળાના ખેડૂત ખૂબ મહેનતુ છે, ખૂબ સારું ઉત્પાદન લઈ રહ્યા છે. એટલે ગામનો તો વિકાસ થયો છે પણ હારવાર રાષ્ટ્રનો પણ વિકાસ કરી રહ્યા છે. એવું આ ગોપાળાના મહેનતુ ખેડૂતો પ્રયત્ન કરી રહ્યા છે. એને એક જબરજસ્ત જપ મળી રહ્યો છે. એટલે આ યોજનાથી જબરજસ્ત ગોપાળાનું કલ્યાણકારી કામ થઈ રહ્યું છે. આજુબાજુના ગામને પણ ફાયદો થવાનો છે. એટલે ગામના આગેવાનોને, ગામના ખેડૂતને અને ખાસ કરીને જીવરાજભાઈને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. આપણે સૌજીભાઈ ધોળકિયાને પણ નોંધ લઈશું. આ હિટાચી એમને ફાળવા છે, એમને સપોર્ટ કર્યો છે. એટલે આ જળસંચય અભિયાનમાં એક ખૂબ સારું કામ થઈ રહ્યું છે. એટલે એના માટેની આપણા ધ્યાન સુધી આ મૂકી રહ્યા છે. આવા અનેક નવા તળાવો થઈ રહ્યા છે અને સૌની યોજનાથી પાણી ભરાય અને આ હરિયાળી ક્રાંતિ આગળ વધી રહી છે. ભારત સરકારને પણ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પણ આપણે જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા. 2013માં સૌની યોજનાની જયારે વાત થઈ ત્યારે આપ બધા જાણો છો કે નરેન્દ્રભાઈની હાજરીમાં આખા સૌરાષ્ટ્રના 48 ગામમાં આપણે ભાદર ડેમના તળમાં નરેન્દ્રભાઈના કહેવાથી મોટો નરેન્દ્રભાઈની હાજરીમાં આપણે વિશાળ આખો સૌરાષ્ટ્રનો કાર્યક્રમ આ સૌની યોજના માટે કરેલો. અને એ વખતે સૌની યોજનાની આખી કલ્પના પ્રધાનમંત્રીએ લોકો સુધી મૂકી અને આજ ગામડે ગામડે નદીઓમાં પાણી જઈ રહ્યું છે અને આખા ગુજરાતમાં સૌની યોજનાથી પાણી મળી રહ્યું છે. જે સરદાર સરોવરનો 18 લાખ કમાન્ડ એરિયા છે એ ઉપરાંત આખા ગુજરાતમાં, સૌરાષ્ટ્ર કચ્છમાં આ સૌની યોજના માધ્યમથી, ઉત્તર ગુજરાતમાં સૌની યોજના માધ્યમથી પાણી જઈ રહ્યું છે. એટલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જે કલ્પના છે એમને પણ આપણે ખૂબ ખૂબ આવકારી, અભિનંદન આપી, ગુજરાત સરકારને પણ આપી અને જે કોઈ આ કામ હારે જોડાણેલા છે ખૂબ ખૂબ બધાને ધન્યવાદને પાત્ર છે. આભાર.